અડધી કલાક આ ઘડિયાળ પાછળ હોય બરોબર. એટલે 2 ને મિત્રો કેટલી થઈ ખબર? 2 ને 8 થઈ છે. હા 2 ને 8 થઈ છે. ચાલો મિત્રો બેટા બરોબર. હવે બ્લોગ ચાલુ કરીએ. અત્યારે રાતે આપણે શિફ્ટિંગ અત્યારે મારા પપ્પા ઉઠતા હોય ને અત્યારે મસ્ત મજાના આપણે ચા થઈ રહ્યા છીએ. રાતના 2 વાગી ગયા બરોબર. ચાલો બ્લોગ ઉતારી બરોબર. હમણાં બ્લોગમાં આપણે હાવ ગાંધીએ કરે હોય એક કાજ મસ્ત મજાનો જો આપણે ત્રીજા કક્ષમ આપીએ ને 5 વાગ્યાથી ખેડ કરી ને 9 વાગ્યાના આપીએ મિત્રો. આયલા કરે મિત્રો આવું હે. અત્યારે પાછા આપણે જો ટ્રેક્ટર હાથમાં આવી ગયા છે. હવે અહીં જરાક નહીં હોય. અત્યારે વાગી ગયા છે અઢી કલાક પાછળ એટલે અડધી કલાક આગળ લખવાનું બરોબર. આવું બધું હાલ્યા કરે મિત્રો. આપણે ખવાઈ રહે ને જો આપણી ઘોડી છે ને હોટલની માથે છે બરોબર. અને આપણે ખવાઈ રહે સોરી સાંજે આપણે અહીંયા આંકતા હતા નારિયેરી પાસે. અત્યારે અહીંયા આંકીએ હે. હવે જરાક જ રહ્યું મિત્રો, જરાક જ જો એટલા થાંભલા સુધી લગભગ બરોબર. ચાલો મિત્રો કન્ટિન્યુ. સો ગાઈસ અત્યારે મસ્ત મજાની સાંજ પડવા એવી છે. અને અત્યારે આપણે જો સીસીએડ ઊભા છીએ કારણ કે આપણે મશીન આટલું પેટ્રોલ લેવા છીએ અને ટ્રેક્ટર આટલું ડીઝલ. ટ્રેક્ટર આવે છે અહીંથી તો આપણે અહીં ઊભા છીએ ને ભાઈ ભોગાત અત્યારે આપણે ડીઝલ ભરાવી જાય. જે એક્સિડન્ટ થયું ને પણ ફાઇનલ હતું. કોઈને લાગ્યું નથી મિત્રો. હેરિયર ને મોટરસાઇકલ છે એટલે વાંધો ના આવ્યો. વાંધો તો નકર નામી આવી જાય પણ લાગ્યું નથી બહુ બરોબર. અત્યારે આપણે જો જાંબુડા ખાઈએ ખાવાની તો આવી જાવ. એક નંબર જાંબુડા મીઠા આવ્યા હે ને ભાઈ. અને અત્યારે આપણે બેઠા બેઠા હે ને આપણે એક બ્લોગ છે ને એક અપલોડિંગ માટે મૂકી દઈએ. ચાલો મિત્રો જાંબુડા ખાઈએ. સો ગાઈસ ફરી એકવાર મારા ઉપરને ડીઝલ પુગાડી અને ફરી એકવાર નાહી ધોઈ ફ્રેશ થઈ ગયા છીએ. અને અત્યારે મસ્ત મજાની જો વાતાવરણ તમે ખાલી ચેક કરો બરોબર. હમણાં તો હે ને મિત્રો ટાટ ઉપર થવા આવ્યું હોય. બાકી ચાલો મિત્રો આપણે ફટાફટ થોડું ઘણું એડિટિંગ કરીએ બરોબર. અને એડિટિંગ કરીએ અને પછી તમને મળીએ. તો અત્યારે થંબનેલ બનાવી નાખી, બ્લોગ એડિટ કરી નાખી. આજે મિત્રો બ્લોગ મૂકવો છે. વચમાં એકાદ બે દિનનો ગેપ આવે છે મિત્રો. ડેલી બ્લોગ કરો તો પણ હમણાં નથી થતો બરોબર ટ્રેક્ટર રાખીને. એટલે કંઈ વાંધો નહીં. હાલો મિત્રો થોડું ઘણું એડિટિંગ કરીએ અને પછી આપણે થોડોક બ્લોગ ઉતારીએ. ત્યાં સુધી કન્ટિન્યુ. મસ્ત એનું એડિટિંગ કરી નાખ્યું છે ને બાકી જો કટર વણી બાકી બધું અહીં પડ્યું હોય ને બધુડી અહીંયા જઈ લે ગુડી ર ખાઈ છે એટલે મારે છે બેઠો છે રાજુ. ચાલો મિત્રો આપણે ખેતરમાં જઈએ અને પછી તમને આગળ બતાવું. બાકી જો હસમુખી ઓય મારવાની કેમેરો ચાલુ છે. હા બાકી લાકડી લઈને ઊભો જ હું. ચાલો મિત્રો ખેતરમાં જઈને પછી તમને મળીએ. અત્યારે છે ને મસ્ત મજાના તમને કૂવો દેખાડો આવ્યો છું. કૂવામાં કબૂતર હોય ને હોય. ચાલો મિત્રો હું રાજુ જઈ ઘેર ભલે ચાલ અરે પણ વાહ લાગો આવ્યો. હવે અત્યારે આપણે જવું હોય અગસ્ટ બેસ્ટ સ્ટેશન. સો ગાઈસ આવી ગયા મસ્ત મજાના બેસ્ટ સ્ટેશન પાસે. આની એન્ટીના આવે ને મેં કાઢી લીધી કારણ કે હવાના લીધે આમ મેળાઈ ગઈ છે. બાકી જો આ તરઈનું આવે ને આ જો અહીંયાથી આ તૂટી ગયું દેખાઈ ગયો મિત્રો. આ તૂટી ગયું અને જો અહીંયા હે ને બેસ્ટ સ્ટેશનનું ખોખું પડ્યું હોય ને આ બેટરી પડી છે ઢાંકી મૂક્યું છે બરોબર. અને અત્યારે મસ્ત મજાનો બ્લોગ અપલોડ કરવા છે ને અગાસી ઉપર આવી ગયા છીએ. તો ચાલો મિત્રો હવે બ્લોગ અહીંયા પૂર્ણ કરીએ. તો ચાલો મિત્રો આજના બ્લોગ માટે બસ એટલું જ. મળીએ કાલ બીજા ને તમે કેદાર બ્લોગ સાથે હું રામે રામ દેરાને જય શ્રી રામ જય દ્વારકાધીશ. ચેનલ પર આવો તો સબસ્ક્રાઈબ કરી નાખજો. બ્લોગ ગમે તો લાઈક કરી નાખો, ના ગમે તો લાઈક કરી નાખો અને ફેસબુક પેજને ફોલો કરી નાખો. ચાલો મિત્રો કાલે મળીએ નવો બ્લોગ સાથે નવા તમારા કેદાર કન્ટેન્ટ સાથે. ત્યાં સુધી જય શ્રી રામ જય દ્વારકાધીશ.